જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. વસંત પંચમી હતી, અમે જઈએ એવા શંકર ભગવાનના મંદિરે, એટલે કે કરમનાથ ગઈ હું. બસ એમ જ મજા આવે મને. એટલે મેં તમને આની પહેલાં બી કીધું હતું ને, હું ક્યારેક તો જાઉં. એટલે એવું નહીં સોમવાર હોય તો જ જવાનું, એવું કાંઈ નહીં, પણ જાઉં ખરા. કેમ કે મને ખબર નહીં અહીંયા શાંતિ લાગે. એવું કાંઈ નહીં કે આમ માગવા જાય ને એવું કાંઈ નહીં, કાંઈ જ નહીં. મને માગતા નહીં આવડતું એવું બધું, બરાબર, કોઈ પાસે નહીં, મારા પપ્પા સિવાય. એટલે બસ મંદિરે દર્શન કર્યા અને બેક ટુ હોમ. ઘરે આવી પછી મારે જવાનું હતું બહાર એટલે મારી દીદીના ઘરે. જો આ મારી મોટી દીદી છે, એ કામ કરતી હતી. એનાથી નાની છે ને, એ દીદીના ઘરે જમવાનું હતું. તમને એમ લાગે અમારા જીજુ છે ને એ હાઈ કરે છે, હાઈ નહીં, કઢી માગતા હતા, કઢી. પછી જમીને નવરા થઈને મિસ્ટરબેનને નીંદર આવતી હતી. બસ હું હાલડા ગાતી હતી, માસીનું ફરજ નિભાવવી જ પડે આપણે. તો બસ સૂઈ ગઈ બિચારી. અને એને એમાંય બહુ મારી પાસે મજા આવે. અને પછી હું મિસ્ટરબેન મારા ઘોડામાં સૂઈ ગયા. આ મારા ત્રણેય જીજુ લાઈનમાં બેસી ગયા હતા. અને અમે બધા કઝિન મસ્ત હોલમાં બેસીને સભા કરતા હતા. આવો હતો અમારો દિવસ અને બહુ મજા આવી. તમારા કઝિન જોડે થાય કે નહીં?